આ તળાવ અમારા સમસ્ત ગામનું છે, તો આ તળાવમાં જે ગટર લાઈન આવી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારે ગટર લાઈનની કોઈ જરૂર જ નથી અને આ રોગચાળો ફેલાશે તો આ રોગચાળાનો ફેલાશે તો એનો જવાબદાર કોણ બનશે? કોર્પોરેશન અમને સાથ આપશે અને અમારે આની કોઈ જરૂર જ નથી। વરસાદનું પાણી માટે તળાવમાં પાઇપલાઇન નાખવાની જરૂર નથી। વરસાદનું પાણી એની જગ્યા કરી લે છે, તેમ છતાં તળાવના વિસ્તારમાં પાઇપલાઇન નાખી છે અને આ પાઇપલાઇન ખાનપુરના ગામ અને બીજી સોસાયટીઓ ખાનપુર બાજુ આવેલી છે એના માટે નાખેલી છે, એટલે ત્યાંથી ગંદુ પાણી આવે છે। અત્યારે વરસાદ ચોમાસું નથી, તેમ છતાં અત્યારના પીરિયડમાં નાખેલું છે અને એનું જે પાસ છે, એપ્રુવલ છે, એ અમને રજૂ કર્યું નથી। એટલે આ કોનો કોન્ટ્રાક્ટ છે, કેવી રીતે આપ્યો છે એ સેવા મને અમારા અહીં જે હાજર છે એ લોકોને ખબર નથી। વહીવટથી સેવાસીનો એક પાણી પીવાનું પાણી ટ્યુબવેલ તળાવની બાજુમાં આવેલો છે, તળાવની બાજુમાં એનું પાણી સપ્લાય સેવાસી ગામમાં થાય છે અને એક હનુમાનજીનો ટ્યુબવેલ છે, એમાં ગંદુ પાણી આવે છે, પીવાને લાયક નથી। આમે સેવાસીના ટ્યુબવેલમાં TDS વધારે છે, એનું કોઈ નિરાકરણ નથી લાવતા અને આ બીજું ગંદુ પાણીનું અને આ પાણી તમે આગળ પણ જોઈ લેજો, વડની આગળ અત્યાર સુધી પારો મારતા હતા ત્યાં પણ ગંદુ પાણી છે અને આ નવા ધોવાનું પાણી છે અને એમાં કોઈ જોઈન્ટ પણ આપ્યા છે બાથરૂમના ટોયલેટના પણ, બરાબર છે। એનો અમારે સખત વિરોધ છે અને બીજું તળાવમાં પાઇપલાઇનની જરૂર જ નથી વરસાદી પાણીની। હા, 5 વર્ષ થયા, કોર્પોરેશને બધા ટેક્સ લે છે, એક પણ સુવિધા આપી નથી, એક પણ સુવિધા નથી।